Activity 7. Answer the following questions. બેની જોડીમાં ચર્ચા કરીને પ્રશ્નોના જવાબ લખો. તેજસ્વિનીની સ્ટોરી જે આપણે જોઈ સાંભળી સમજી તે સ્ટોરી ઉપરથી અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે. તે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. ફર્સ્ટ, who gifted a bicycle to Tejaswini? Answer: Tejaswini's father gifted a bicycle to her. Second, what did Tejaswini see on the roof of her school? Answer: Tejaswini saw many leaves of trees fallen on the roof of her school. Third, describe Tejaswini's bicycle in 2 sentences. Answer: it was a unique blue color bike with a soft seat, a little bell and a rear view mirror. Last and the fourth question, write 2 sentences about your dream. હવે આ પ્રશ્નનો જવાબ છે તે તમે પોતે લખી શકશો. અહીં તો લખ્યો જ છે. તમને પોતે લખવું હોય અને કદાચ અંગ્રેજીમાં ન લખવું હોય ને ગુજરાતીમાં લખવું હોય તો પણ ચાલશે. અહીં જે જવાબ છે તે આપણે વાંચીએ છીએ. આન્સર: I want to become a doctor and help all those ill people who don't have money for their treatment. Activity 9. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. ડેટ 26 ઓક્ટોબર 2012, થર્સડે. સૌપ્રથમ આપણે ડૉક્ટર સ્મિતાના કાર્યોની જાણકારી મેળવી લઈએ. ડૉક્ટર સ્મિતા: hoisted flag at high school, delivered a lecture, operated upon the patient, spent an hour with differently able children. હવે મનોજભાઈ જે સરપંચ છે તેમણે કરેલા કાર્યો વિશે જાણીએ. hoisted flag at the primary school, distributed sweets, inaugurated dairy, talked with the head teacher about the school progress. એક્ટિવિટી 9માં ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ વિશેના વાક્યો આપણે વાંચ્યા. ત્યારબાદ જે વાક્યો અહીં આપ્યા છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે તે બધી જ ખાલી જગ્યાઓ અને કેવી રીતે ભરાય તેની સમજણ આપતો વિડીયો આપણે ગઈકાલે જોઈ લીધો છે. હવે આપણે આગળ વધીએ એક્ટિવિટી 10 તરફ. એક્ટિવિટી 10. અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાની નોંધ છે. તો બંને નોંધો વાંચો, અલગ પાડો અને લખો. ગઈકાલે જે કામ કર્યા હતા તે પણ અહીં લખેલા છે અને આવતીકાલે કરવાના કાર્યો પણ અહીં લખેલા છે. આ બંને નોંધ આપણે છૂટી પાડવાની છે. પહેલાં આપણે આખો ફકરો જેમ છે તેમને જ વાંચી લઈએ છીએ, પછી આપણે બંને નોંધો છૂટી પાડીશું. On Sunday, I will wake up at 8 a.m. I will prepare my breakfast. I woke up at 6 a.m. I will meet my best friend Sohil at 10 a.m. I left house at 9 a.m. I went to the post office. I posted the envelope.
I return home. I will play chess. I will take lunch at Sohail's home. I took my breakfast and changed dress. I reached the school by bus. I came back home at 5:30 p.m. I will go for a movie. I will return home at 7 p.m. Then I watched TV and played video games with my friends. In the evening, I took dinner with my family. After dinner, I'll read for some time. I went to bed at 10 a.m. ફકરો વાંચીએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે વાક્યો આડાવડા થઈ ગયેલા છે. તો જે સૂચના છે તે મુજબ અહીં બે નોંધ ભેગી છે, આપણે તેને છૂટી પાડવાની છે. જે આવતીકાલની નોંધ છે તેના જે વાક્યો છે તે વાક્યો બધા જ ભવિષ્યકાળના બને, અને આપણને ખ્યાલ છે ભવિષ્યકાળના જેટલા વાક્ય બને તે બધા જ વાક્યો શેલ અથવા તો વિલવાળા હોવા જોઈએ. માટે અહીં શેલ અથવા વિલનો ઉપયોગ થયો હોય તેવા વાક્ય જે હશે તે ભવિષ્યકાળના એટલે આવતીકાલના હશે, અને ગઈકાલ એટલે કે ભૂતકાળના જે વાક્ય હશે તે ભૂતકાળનું રૂપ ધરાવતા હશે. આપણે તેને ગોઠવીએ. આ રીતે ગોઠવી શકાય. યસ્ટરડેના વાક્યો અને ટુમોરોના વાક્યો. યસ્ટરડેના વાક્ય છે તે બધા જ ભૂતકાળનું રૂપ દર્શાવતા હશે, જ્યારે ટુમોરો આવતીકાલના વાક્ય છે તે વિલવાળા હશે. આપણે દરેક વાક્ય એકવાર વાંચી લઈએ. યસ્ટરડે, I woke up at 6 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. I took my breakfast and changed dress. I reached the school by bus. I came back home at 5:30 p.m. Then I watched TV and played video games with my friends. In the evening, I took dinner with my family. I went to bed at 10 p.m. આવશે, અહીં AM લખાઈ ગયું છે. તો આ થઈ યસ્ટરડેની જેટલી નોંધ હતી તે. આ નોંધ વાંચીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે બધા જ વાક્યો ભૂતકાળમાં છે. હવે આપણે જોઈએ ટુમોરોનું. On Sunday, I will wake up 8 a.m. I will prepare my breakfast. I will meet my best friend Sohail at 10 a.m. We will play chess. I will take lunch at Sohail's home. We will go for a movie. I will return home at 7 p.m. After dinner, I will read for some time. આ રીતે આપણે યસ્ટરડે અને ટુમોરોના વાક્ય અલગ પાડી શકીએ. એક્ટિવિટી 11. Read the following text. સરસ મજાની એક ઘટના અહીં વર્ણવવામાં આવી છે, આપણે તે વાંચીએ. Asma lives in Gandhinagar. One day her cousin Rizwan came there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and Asma, Rizwan, आओ, welcome. Oh, what do I see? Rizwan, what is this? Is this your house, Asma? Asma says, yes, unfortunately, it is my house. Rizwan says, but you can't arrange things like this. Only a monkey can do it. Asma, oh my God,
The back door was not closed. I forgot to close it. Rizwan. Oh dear, look at there on the tree. The lucky monkey is eating your potato chips. Asma. Those chips were for you, so monkey is luckier than you. Rizwan. Oh, okay, let's rearrange the room in civilized way. Asma says, let's do it. Hoop hoop. And here is the picture of Asma's room before the monkey's entry. તેના ઘરમાં વાંદરો આવે છે તેના પેલા ઘરની શું પરિસ્થિતિ હતી તે અહીં બતાવી છે તે આપણે ધ્યાનથી જોઈ લઈએ. આ જે રૂમ છે તે અસ્માનો છે અને વાંદરાની એન્ટ્રી થઈ રૂમમાં તેના પહેલાં દરેક વસ્તુ યોગ્ય રીતે ગોઠવેલી હતી. બરાબર, આગળ જોઈએ. Let's read what did the monkey do. The monkey entered the room. It scattered all the things. The table fan is on the cot. It was on the table near the cot. The monkey broke the study lamp and tore the book. The monkey took out shoes from shoe stand and threw them out. The monkey threw the statue on the floor. It was in the corner. The cupboard was closed. Now it is open. The monkey put the flower vase on sofa. It was on the stool. All the chairs were upside down. આપણે જોયું કે વાંદરો અસ્માના ઘરમાં આવીને કેવી ઉથલ પાથલ મચાવી ગયો. આ જ સ્ટોરી જે આપણે વાંચી તે સ્ટોરીનું એનિમેશન આપણે જોઈએ અને ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી તરફ જશું. પહેલાં આપણે આ સ્ટોરી એનિમેશન સ્વરૂપે જોઈ લઈએ. Activity 11. Asma lives in Gandhinagar. Asma ગાંધીનગરમાં રહે છે. One day her cousin Rizwan came there. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. She went to the bus station to receive him. તે તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. They returned home. Asma opened the door and તેઓ ઘરે પાછા ફર્યા. અસ્માએ બારણું ખોલ્યું અને રિઝવાન, આવો આવો, વેલકમ. રિઝવાન, આવો આવો, તારું સ્વાગત છે. ઓહ, વોટ ડુ આઈ સી? ઓહ, આ હું શું જોઉં છું? What is this? Is this your house, Asma? આ શું છે? શું આ તારું ઘર છે, અસ્મા? યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. હા, કમનસીબે આ મારું ઘર છે. But you can't arrange things like this. Only a monkey can do it. પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ફક્ત એક વાંદરો જ તે કરી શકે. Oh my God! The back door was not closed. I forgot to close it. હે ભગવાન, પાછળનો દરવાજો બંધ ન હતો. હું તે બંધ કરવો ભૂલી ગઈ. Oh dear. Look there on the tree. The lucky monkey is eating your potato chips. અરે, ત્યાં ઝાડ પર જો. એક નસીબદાર વાંદરો તારી બટેટાની ગાતરી ખાઈ રહ્યો છે. Those chips were for you. So the monkey is luckier than you. તે કાતરી તારા માટે હતી. તેથી વાંદરો તારા કરતા વધુ નસીબદાર છે. Okay,
Let's rearrange the room in a civilized way. સારું, ચાલ ઓરડાને ફરીથી વ્યવસ્થિત ગોઠવીએ. Let's do it. Hoop, hoop. ચાલો કરીએ. Hoop, hoop. What did the monkey do? The monkey entered the room. વાંદરો ઓરડામાં પ્રવેશ્યો. It scattered all the things. તેણે બધી વસ્તુઓ ફેલાવી દીધી. The table fan is on the cot. ટેબલ ફેન ખાટલા પર છે. It was on the table near the cot. તે ખાટલા પાસેના ટેબલ પર હતો. The monkey broke the study lamp and tore the book. વાંદરાએ ભણવાનો લેમ્પ તોડ્યો અને પુસ્તક ફાડી નાખ્યો. The monkey took out shoes from the shoe stand and threw them out. વાંદરાએ પગરખાના સ્ટેન્ડમાંથી પગરખાં કાઢી બહાર ફેંકી દીધા. The monkey threw the statue on the floor. વાંદરાએ મૂર્તિ ભોંય પર ફેંકી. It was in the corner. તે ખૂણામાં હતી. The cupboard was closed. કબાટ બંધ હતું. Now it is open. હવે તે ખુલ્લું છે. The monkey put the flower vase on the sofa. વાંદરાએ ફૂલદાની સોફા પર મૂકી. It was on the stool. તે સ્ટૂલ પર હતી. All the chairs were upside down. બધી જ ખુરશીઓ ઊંધી હતી. તો આપણે જોયું કે અસ્માના રૂમમાં વાંદરો પ્રવેશી જાય છે અને કેવી ઉથલપુથલ મચાવી દે છે. તમારે અહીં એક ચિત્ર દોરવાનું છે અસ્માના રૂમનું આફ્ટર ધ મંકીઝ વિઝિટ. વાંદરો રૂમમાં પ્રવેશી બધું ઉથલપુથલ કરી નાખે છે ત્યાર પછીની પરિસ્થિતિ તમારે અહીં દોરવાની છે. આ કાર્ય હોમવર્કમાં પૂરું કરવાનું છે. જે આપણે એનિમેશન વિડીયો જોયો તેનો પણ તમે અહીં ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી 12 છે. ખૂબ જ સુંદર એક્ટિવિટી છે. તે પણ તમારે હોમવર્કમાં કરવાની છે. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું અહીં ચિત્ર દોરો. તેના ભાગના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. અહીં જે સ્ટોરી આપેલી હતી ફ્લાઇંગ બાઇસિકલવાળી, બરાબર ને? એવી કોઈ તમને વસ્તુ બનાવવાની ઈચ્છા હોય તો તે તમે અહીં દોરી શકો છો અને તેના નામ અંગ્રેજીમાં લખી શકો છો. આ બંને કાર્યો તમારે હોમવર્કમાં કરવાના છે.